ओम नमो नारायण। शिव शक्ति आश्रम अहमदाबाद केंद्र, स्वामी शैलेश्वरानंद, परम पूज्य गुरु परमहंस शंकराचार्य सत्यमित्रानंद गिरी जी, भारत माता मंदिर हरिद्वार। आश्रमना भक्त परिवार में माणसाईना दीवा ने आध्यात्मिक ज्योत जगावती संकलित व्याख्यान माला। मानवना व्यावहारिक, सांसारिक, आध्यात्मिक उत्कर्ष माटेना प्रसंगोने शाब्दिक वाचा आपवानो नानकड़ो नम्र प्रयास। दरेक कथामृतमां आवता विषयों माटे ऋषिमुनिओ, धर्मग्रंथों, संतो, महान विचारको, लेखको, कविओ तथा आप सौ श्रोताजनोनो आभारी छूं, ऋणी छूं। आजना कथामृतनो विषय छे परम समीपे तू, भाग 8मो। मनुष्य शरीर स्वभाव ने सुधारवा माटे मळ्युं छे। આપણે પશુ, પક્ષી, વૃક્ષ, લતા વગેરેને સમજાવી શકતા નથી કે તમે આમ કરો, આવું કરો, આવું ન કરો। વિધિ નિષેધ એ તો કેવળ મનુષ્ય માટે છે। તો પ્રશ્ન એ છે કે સ્વભાવમાં બગાડ શો થયો છે, કઈ અશુદ્ધિ છે? તો એનો જવાબ એ છે કે જેવી રીતે વિજાતીય વસ્તુના સ્પર્શથી કપડું મેલું થઈ જાય છે, એવી રીતે મનુષ્યને વિજાતીય દ્રવ્ય લાગેલું છે। તો આ વિજાતીય દ્રવ્ય શું છે? તો એનો જવાબ છે આ જીવાત્મા સ્વયં તો પરમાત્માનો અંશ છે। એ નિત્ય અને અવિનાશી છે, પરંતુ એણે વિનાશી અને અનિત્ય વસ્તુઓની સાથે સંબંધ જોડી દીધો છે। એને મહત્વ આપ્યું છે, એનો આશરો લીધો છે। એ જ એને મેલ લાગેલો છે, એને કારણે જ અશુદ્ધિ આવી ગઈ છે। હવે આ અશુદ્ધિને કેવી રીતે દૂર કરવી? તો એનો સરળ ઉપાય છે કે જો હવે એ નવો મેલ ન લગાવે તો જૂનો મેલ છૂટી જાય। કારણ કે આપણે સ્વયં તો છીએ નિત્ય અને મેલ તો છે અનિત્ય। અનિત્ય નષ્ટ થાય જ છે અને નિત્ય સદાય રહે છે। હવે આ નવા મેલમાં બે વાતો મુખ્ય આવે છે। એક તો એ કે વસ્તુઓને હું લઈ લઉં, એટલે કે એનો સંગ્રહ કરી લઉં, અને બીજી વાત એ છે કે આ વસ્તુઓ દ્વારા સુખ ભોગવી લઉં। એ રૂપિયા અને વસ્તુઓનો સંગ્રહ કરવા ચાહે છે અને એમના દ્વારા સુખ લેવા ચાહે છે। આ ઉત્પન્ન થવાવાળું ધન અને નષ્ટ થનારું ધન અને પદ વગેરેથી પોતાને મોટો માને છે, પરંતુ સ્વયં તો છે નિત્ય અને ધન, પદ વગેરે છે અનિત્ય। ઉત્પન્ન અને નષ્ટ થનાર વસ્તુઓને મહત્વ આપવું એટલે જ પોતાનું પતન થવું એવું સમજવું। એટલે આજથી જ વિચાર કરી લ્યો। ઉત્પન્ન થનાર અને નષ્ટ થનાર વસ્તુઓ દ્વારા સેવા જ કરવાની હોય, પરંતુ તેનાથી સ્વયંમાં મોટાઈનો અનુભવ કરવાનો નથી। ધન આવ્યું તો ખૂબ સારી વાત છે, અને ધન ચાલ્યું જાય તો પણ ખૂબ સારી વાત છે। આપણે મેલ લગાડવામાં સ્વાધીન નથી, પરાધીન છીએ, પરંતુ નિર્મળ થવામાં તો એકદમ સ્વાધીન છીએ, કોઈ પરાધીન નથી। તમે કરોડપતિ છો અને કરોડ રૂપિયાને ઠોકર મારીને આજે જ ચાલવા માંડો તો કોણ રોકવાનું છે? કોણ ના કહેવાનું છે? તેથી શુદ્ધ થવામાં સર્વે સ્વતંત્ર છે, કોઈ પરાધીન નથી। ઉત્પન્ન તથા નષ્ટ થનાર વસ્તુઓથી પશુ, પક્ષી, વૃક્ષ, લતા, ઘાસ સૌ કોઈ સુખ લે છે। વરસાદ વરસે છે ત્યારે વૃક્ષના પાંદડા, લતા, ઘાસ ખીલી ઉઠે છે, પ્રસન્ન થઈ જાય છે। પરંતુ મનુષ્યમાં અને પશુ, પક્ષી, વૃક્ષ વગેરેમાં એક અંતર છે। મનુષ્યની એક વિશેષતા એ છે કે તે ઉત્પન્ન અને નષ્ટ થનાર વસ્તુઓને ઓળખી શકે છે। મનુષ્યને ભગવાને બુદ્ધિ અને વિવેક આપેલા છે, એટલે જ એણે વિવેક દ્વારા ઉત્પન્ન થનાર અને નષ્ટ થનાર વસ્તુઓને આદર ન આપવો જોઈએ, મહત્વ ન આપવું જોઈએ। જેમ કે જોડા પહેરવામાં ખપ લાગે છે, પણ જોડાને માથા પર મૂકવા એને મહત્વ આપવું,
એનો આશ્રય લેવો એ ભૂલ ભરેલું છે. એવું વિચારવું કે હું મોટો ધનવાન છું, બળવાન છું, કીર્તિવાળો છું, એ બિલકુલ ભૂલ છે, ખોટું છે. અને આજ તો મેલ કયો છે. સ્વયંને શુદ્ધ કરવા માટે આજ મેલને આપણે છોડવો પડશે. પરમાત્મા અને આપણે સ્વયં તો અનુત્પન્ન છીએ અને આ સંસાર તથા એની સામગ્રી ઉત્પન્ન તથા નષ્ટ થનાર છે. જે વસ્તુ નાશ પામવાની છે તેનો સંગ કરશો તો રડવું જ પડશે. એટલા માટે જ ચેતી જાઓ. ધન વગેરેની કામના નહીં કરો તો ધન આવશે કેવી રીતે એવો પ્રશ્ન થઈ શકે. તો એનો ઉત્તર એ છે કે શું ધનની કામનાથી કે ધનની ઈચ્છાથી ધન મળે છે ખરું? શું ઈચ્છા કરવા માત્રથી ભોગ મળે છે કે? સંગ્રહ તથા ભોગની ઈચ્છાનો ત્યાગ કરી દેશો તો પણ જે વસ્તુ આવવાની હશે તે તો આવશે જ, અને નથી મળવાની તે ક્યારેય નહીં મળે. આ એકદમ સિદ્ધાંતની વાત છે. તમે એમ પણ કહી શકો કે સંગ્રહ કર્યા વિના કામ કેવી રીતે ચાલશે? એનો ઉત્તર એ છે કે સંગ્રહને મહત્વ ન આપો. સંગ્રહાયેલી વસ્તુઓનો સદુપયોગ કરો. સદુપયોગ કરવાની મનાઈ નથી. અને બીજી વાત એ છે કે આ સંગ્રહથી કામ આખરે કેટલા દિવસ ચાલશે? એક દિવસ તો મરવું જ પડવાનું છે. રામ બોલો ભાઈ રામ બોલાશે, પછી બધા જ કામ તો આપમેળે બંધ થઈ જવાના છે. તો બીજી પણ એક શંકા થાય કે વિધિ નિષેધ અર્થાત શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય કેવી રીતે કરીએ? તો એનો જવાબ છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. ગીતાજીના 16મા અધ્યાયમાં કીધું છે કર્તવ્ય અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર પ્રમાણ છે. એટલે કે શાસ્ત્રોમાં જે કરવાનું કહ્યું છે તે તો કરીશું અને શાસ્ત્રોમાં ન કરવાનું કહ્યું છે તે નહીં કરીએ. પોતાની ઈચ્છા અનુસાર ચાલવું તો પશુ પક્ષીઓમાં હોય છે. મનુષ્યએ તો શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય પાલન કરવાનું હોય છે. મનુષ્ય શરીર ઉત્તમથી ઉત્તમ છે, તેથી એનાથી ઉત્તમમાં ઉત્તમ કામ કરવાનું છે. સમયનો ઉત્તમોત્તમ ઉપયોગ કરવાનો છે. જો સંગ્રહ કરવાની ઈચ્છા અને ભોગ ભોગવવાની ઈચ્છા રાખશો તો અપવિત્રતા આવી જશે. તેથી શાસ્ત્રો તથા ઈશ્વરની આજ્ઞા અનુસાર કાર્ય કરો, જેથી અશુદ્ધિ અને અપવિત્રતા નહીં આવે. પહેલાના સમયમાં ઋષિમુનિઓ સંતો કહે છે કે સંસાર તો સ્વપ્ન જેવો છે. આપણે પણ એમ કહીએ છીએ ખરા, પણ શું તેનો મોહ છૂટે છે ખરો? કેમ? કારણ કે આપણામાં ધર્મનું બળ નથી. આપણે સત્ય શાસ્ત્રોનો યથાર્થ અર્થ સમજ્યા જ નથી. અને આપણે સાધુ ભક્તોની સેવા કરીને તેઓની કૃપા મેળવી સંસારનું ખરેખરું નશ્વરતાપણું પૂરેપૂરી રીતે સમજ્યા જ નથી. જેમ હાથીને ચાવવાના અને દેખાડવાના એમ બે જાતના દાંત હોય, તેમ આપણું પણ બહારનું બોલવું જુદું છે અને અંદરના આચરણ જુદા જ છે. અને એટલે જ આપણામાં પ્રભુ પ્રેમ જામતો નથી, જાગતો નથી. અને એટલે આપણે પ્રભુથી વિમુખ થયા છીએ. એ વિમુખપણું ત્યજવા માટે આપણે સંસારનો મોહ ઓછો કરવો જોઈએ. અને એ મોહ ઓછો થવા માટે સંસાર સ્વપ્ન જેવો છે એ વાત મરતા પહેલાં આપણે સમજી લેવી જોઈએ. એક વાંઢો માણસ હતો. તેને પરણવાની બહુ તૃષ્ણા હતી. રાત દિવસ તેના મનમાં પોતાની પત્નીના જ વિચારો ભમતા રહે. તેને એક દિવસ સ્વપ્ન આવ્યું, જાણે કે હું વરઘોડે ચડ્યો છું, ખૂબ સાજન માજન મળ્યું છે, સાસુ પોંખે છે, નાક તાણી લે છે. આ બધા દેખાવથી મનમાં ને મનમાં હસે છે. એ પછી જોવે છે કે કન્યાદાન થાય છે. નાનકડી વહુનો કૂણો હાથ દબાવે છે. વીજળીની બેટરીને હાથ લગાડ્યો હોય તેમ આખા શરીરમાં તમતમાટ થઈ જાય છે. પછી જાણે વહુને કંસાર ખવડાવે છે. વહુ શરમાઈ જાય છે.
આ બધું સ્વપ્નમાં એ જુએ છે. એને ખૂબ આનંદ આવે છે. માયરામાં બેઠા છે, લગ્ન થયા, પછી વહુ સાથે એકી બેકી રમે છે, તેમાં વહુ જીતી જાય છે અને પોતે પણ મનમાં મલકાય છે કે વહુ છે તો બહુ ચતુર અને ભાગ્યશાળી છે. આવી રીતનું સ્વપ્ન હજી તો ચાલુ જ છે. એટલામાં તો આ સ્વપ્નમાં રહેલા પોતે વરરાજાને પોતાની પથારીમાંથી વીંછી કરડે છે અને ઓ માડી રે કરીને બેબાકડો થઈને એકદમ પથારીમાં બેઠો થયો. વીંછીની વેદનાથી બૂમ પાડવા લાગ્યો. વહુનું તો કાંઈ ઠેકાણું નહીં, પણ પોતે જ ધડામ કરતો ઘરના પલંગમાં સૂતો છે તે પલંગમાંથી નીચે પડે છે. વીંછી ગોદડીમાં ભરાઈ ગયો છે. આવા મજેના સ્વપ્નમાંથી ઓચિંતું એકદમ જાગવું પડ્યું અને તે પણ પાછું વીંછીના ડંખથી. એથી એ ગરીબ બિચારા વાંઢાને કેટલું દુઃખ થયું હશે એ વિચારવું કાંઈ મુશ્કેલ નથી. સજ્જનો, યાદ રાખજો કે જો નહીં ચેતીએ તો આપણા પણ એવા જ હાલ થવાના છે. આપણે પણ એ વાંઢાની પેઠે સંસાર રૂપી એક જાતના સ્વપ્નમાં જ પડેલા છીએ. એ સ્વપ્નમાંથી કાળના ડંખથી આપણે જાગવું પડશે. તરંગોમાં સ્વપ્નમાં મન ડોલતું હોય અને એટલામાં તો મોત પછી પહેલી જ ઘડીએ યમરાજનો જબરજસ્ત ફટકો વાગતા ખબર પડી જાય છે કે અરે રે, આ તો બધું સ્વપ્ન થઈ ગયું. હવે હું તો કાળના મોઢામાં છું, યમરાજના હાથમાં છું. મોત પછી પહેલી જ પડે જ્યારે આ બધી સંસારની માયા આપણને યમદૂતના ફટકા વાગશે ત્યારે આપણને કેવું દુઃખ થશે એનો વિચાર તો કરો. એવું ભયંકર દુઃખ ખમવું ન પડે માટે અગાઉથી જ ચેતીને પ્રભુના શરણે જાઓ અને સત્સંગમાં તથા ધર્મના કાર્યમાં તન મન ધનથી લાગી જાઓ એટલે દયાળુ પ્રભુ આપણને બચાવી લેશે. અસ્તુ શુભમ ભવતુ.